સુરતના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિનને લઈ ડાયમંડ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને બ્લડ કેમ્પ ડોનેશનલ કેમ્પનું આયોજન કરાયું હતું. સુરત મજૂરાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસ નિમિત્તે સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક ઓપીડી તપાસ સાથે મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પાટીદાર સેવા સંઘના સહયોગથી આયોજન કરાયું હતું. તો હોસ્પિટલમાં હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે જેટલી પણ ડિલિવરી કે સિઝેરિયન ડિલિવરી થશે તેનું હોસ્પિટલ દ્વારા બિલ લેવાશે નહીં. તો તે દિવસે કોઈ દંપતીને ત્યાં બીજી દીકરીનો જન્મ થશે તો 1 લાખના બોન્ડ અપાશે અને હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન તદ્દન ફ્રી કરાયું હતું. સુરત ડાયમંડ હોસ્પિટલના દ્વારા ગુજરાત રાજ્યના યુવાન ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીના 41મા બર્થડેના દિવસે હોસ્પિટલના ટ્રસ્ટીગણ દ્વારા આજના આખો દિવસ ઓપીડી ફ્રી રાખવામાં આવી છે. સાથે સાથે મોતિયાના ઓપરેશન ફ્રી, દાંતની સારવાર લેવાનાર આવનાર વ્યક્તિઓને પણ ટ્રીટમેન્ટ ફ્રી આપવામાં આવી રહી છે. જે પણ ડિલિવરી અહીંયા થશે આજના દિવસે એ તમામ લોકોને કોઈ પણ ચાર્જ લીધા વગર ડિલિવરી ફ્રી ઓફ ચાર્જની અંદર કરી દેવામાં આવશે. બીજી દીકરીનો જો જન્મ થશે તો એમને 1 લાખ રૂપિયાના બોન્ડ પણ અર્પણ કરવામાં આવશે. અને સાથે સાથે પટેલ સંઘ દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે ભાવનગર તખ્તશ્રી હોસ્પિટલ અને લોકસમર્પણ બ્લડ બેંકના દ્વારા આજનો આ કાર્યક્રમ એમના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 500 કરતાં વધારે બ્લડ ડોનેશન કેમ્પ એકત્રિત થાય એની માટેના પ્રયત્નો અલગ અલગ સંસ્થાના દ્વારા અત્યારે થઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે બ્લડ ડોનેશન દેવા માટે આવી રહ્યા છે. હર્ષની લાગણી એ માટે છે કે સુરતની જન્મભૂમિને કર્મભૂમિ બનાવીને ગુજરાત રાજ્યના સુશાસનની અંદર સત્તા સંભાળનાર ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસે હર ઉલ્લાસ સાથે ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ લોકો આજે એમને સ્વાગત માટે, એમને આવકારવા માટે તમામ લોકો પણ ઉપસ્થિત રહેવાના છે.